રાજકોટના ગવલીવાડમાં પણ વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। વોકળાના કામને લઈ અને મકાનમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। પાણી ઘરમાં ઘૂસતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદી પાણીમાં લોકોની ઘર વખરી પણ પલળી ગઈ છે। તો રાજકોટના ગવલીવાડના આ દ્રશ્યો છે કે જ્યાં લોકોના ઘરમાં પાણી ઘૂસી આવ્યા છે। વોકળાના કામને લઈ લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। ગવલીવાડ વિસ્તાર મોટી ટાંકી પાસે છે। અહીંયા 1 નંબર 2 નંબર અને મેઇન રોડ ઉપર પાણી પુષ્કળ ભરાઈ ગયા છે। આવું ક્યારેય થયું નથી। દર વખતે વરસાદ આવે છે પાણી ભરાય છે, પણ આ વખતે તો ઇમિડિયેટલી મિનિટોમાં અને સેકન્ડોમાં પાણી ભરાઈ ગયું। એનું કારણ એવું છે કે આગળ નાળાનું કામ ચાલુ છે, ખબર નહીં કયા સમયે ચાલુ કર્યું છે ને વચ્ચે ઝાડ પડી ગયું છે। અહીંયા પુષ્કળ કચરો ભેગો થયો છે, એને કારણે પાણી પાસ નથી થતું ને અમારો વિસ્તાર આખો પાણીથી ભરાઈ ગયો છે। તો આ જ પ્રકારના દ્રશ્યો રાજકોટના સદર બજાર વિસ્તારમાં કે જ્યાં વોકળાના પાણી લોકોના રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યા છે। સર્વેશ્વર ચોકના વોકળાનું બાંધકામ ચાલુ હોવાથી પાણી સદર બજાર તરફ વળ્યું છે। લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે। સ્થાનિકો અને મનપા દ્વારા પાણીનો નિકાલ બાદમાં કરવામાં આવ્યો છે। હજુ તો ચોમાસું આખું બાકી છે। આ તો કમોસમી વરસાદે જ રાજકોટના જે સ્થાનિકો છે તેની આ હાલત કરી છે। તો ચોમાસે આ લોકોની સ્થિતિ કેવી થશે, જે પણ એક સૌથી મોટો પ્રશ્નાર્થ છે। આ દ્રશ્યોમાં જોઈ લો, રાજકોટના દ્રશ્યો છે કે જ્યાં લોકોના ઘર સુધી વરસાદી પાણી ઘૂસી આવ્યા છે। અત્યારે વોકળાનું કામ ચાલુ છે, જેને લઈ અને પાણીનો નિકાલ ન થતો હોવાને કારણે આ તમામ પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા ફોનલાઈનથી જોડાઈ ગયા છે। જી પરાક્રમસિંહ, રાજકોટમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ જોવા મળી રહી છે। દિવસ દરમિયાન કેવો વરસાદ રહ્યો, આ સાથે રહેણાંક વિસ્તારોમાં જે પાણી ભરાયા તે ઓસર્યા કે કેમ, શું વધુ વિગત આપની પાસે? રાજકોટના જાગનાથ સદર વિસ્તાર, અલગ અલગ જે વિસ્તારો છે ત્યાંના દ્રશ્યો છે ને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મહાનગરપાલિકા દ્વારા આડેધડ જે પાણીની પાઇપલાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું છે, જેને લઈને શહેરીજનો પરેશાન છે। વોર્ડ નંબર 7 ના આ દ્રશ્યો છે। રાજકોટની અંદર અલગ અલગ વોર્ડમાં પાણીની પાઇપલાઇન ઉપરાંત વોકળો, જે સર્વેશ્વર ચોકનો જે વોકળો છે તે ખોદી નાખવામાં આવ્યો છે, જેના કારણે આ જે જોઈ શકાય છે કે આ રીતે જે દ્રશ્યો સામે આવ્યા છે ને દ્રશ્યોની અંદર લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો પરેશાન છે। મહાનગરપાલિકાના જે અધિકારીઓ અને પદાધિકારીઓ સુધી આ દ્રશ્યો પહોંચાડવાનો પ્રયાસ કરીશું, કેમ કે લોકોના ઘર વખરી પલળી ગઈ છે। બાદમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ જે લોકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેનો શું? જે લોકો ટેક્સ ભરે છે, મધ્યમ વર્ગના લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયું છે। માત્ર અડધો થી પોણો ઇંચ કે 1 ઇંચ માત્ર વરસાદ પડ્યો છે। એમાં જો આ સ્થિતિ હોય તો ચોમાસાની અંદર શું સ્થિતિ જશે? મહાનગરપાલિકાના જે અધિકારીઓ ઉપરાંત પદાધિકારીઓ છે તેમને ગંભીરતા દાખવી અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ। જલ્દીથી વોકળાના કામ અથવા તો જે કંઈ એમના કામ હોય એ પૂરા કરવા જોઈએ। રાજકોટની અંદર અલગ અલગ અનેક વિસ્તારો છે તેની અંદર લોકોના ઘરોમાં આજે પાણી ઘૂસી ગયા, જેના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। રાજકોટ આ ઉપરાંત રાજકોટ, મધ્ય રાજકોટની ઉપરાંત જે સામાકાંઠા વિસ્તારમાં પણ અમુક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે પણ લોકો પરેશાન થઈ રહ્યા છે। જી પરાક્રમસિંહ, સમગ્ર જાણકારી બદલ આભાર।